મારે કોઈ સરકારી સહાય જોતી નથી। મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનમાં જે આગ લાગી હતી અને આગ બાદ હવે અત્યારે તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો, આ ભાઈએ ખરેખર બધાને ખુલ્લેઆમ ધમકી દીધી છે। અને આ ભાઈ શું કહી રહ્યા છે, કેમ કે મિત્રો એનો એક બે નહીં પરંતુ આખો પરિવાર તેમાં વયો ગયો છે। એટલે આ પરિવારને જોઈને આ ભાઈની લાગણીઓ ખૂબ જ દુભાણી છે, કેમ કે તમને ખબર હોય છે કદાચ જો એક સભ્ય આગુ પાછું થઈ જાય તો ગમે તેમ કરી અને પોતાનું જીવન ચલાવતા હોય છે, પણ આ ભાઈને પોતાની વાઈફ, પોતાની દીકરી, દીકરો બધા મિત્રો આ ગેમિંગ ઝોનમાં ગયા હતા અને ત્યારબાદ એકેનો હજી સુધી પતો નથી લાગ્યો। અને આ ભાઈએ ખુલ્લેઆમ બધા લોકોને ધમકી દીધી છે। અને શું ધમકી દીધી છે, ચાલો ભાઈઓ તમને લાઈવ આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે તમને ખબર છે મિત્રો કે અત્યાર સુધી 32 લોકોનો આંકડો આવી ચૂક્યો છે। 32 લોકોના મોત થયા છે અને હજી પણ મિત્રો 30 થી 40 લોકો લાપતા છે। એટલે તમે માની શકો છો કે જે લોકો લાપતા થયા છે એમનું તો લગભગ તો મોત થયું છે, કેમ કે આ આગ એટલી ભયાનક હતી કે જે આપણે જિંદગીમાં ન વિચારી શકીએ। તો આ ભાઈ શું કહી રહ્યા છે, ચાલો ભાઈઓ તમને આખો વિડીયો બતાવવાનો છું, ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને આવા અવનવા વિડીયો મિત્રો હું તમારા માટે સૌથી પહેલા બનાવતો હોઉં છું, એ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયો પણ મળતા રહેશે। અને આ ભાઈ સાચું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો। તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। મારે કોઈ સરકારી સહાય જોતી નથી। મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। મારે આગળ પાછળ કાંઈ છે નહીં। હવે હતું એ મારું વયું ગયું છે। હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે, મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે। જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં। જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં। અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી। આના માટે હું મારી બધી તૈયારીમાં છું। હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો હોય તો મારી ઉપર ભલે આવી જાય। હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું। 98 2 42 003 41 મારો મોબાઈલ નંબર છે। પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર। જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં।